સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાસ કરીને જ્યારે આપણે BCA એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનની અંદર આપણે કોલેજના અભ્યાસક્રમમાં એડમિશન લીધું છે, તો થોડીક એની બેઝિક્સ અને પહેલા સેમેસ્ટરની અંદર તમારે કયા સબ્જેક્ટ સ્ટડી કરવાના આવશે એના વિશે આજે આપણે થોડીક ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો BCA એટલે 3 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ. 3 વર્ષ એટલે કોલેજ સિસ્ટમ જે આપણી છે એમ 6 સેમેસ્ટર. 3 વર્ષ 6 સેમેસ્ટર. દરેક સેમેસ્ટરની અંદર તમારે થિયરી સબ્જેક્ટ આવશે 4 અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવશે 2. 4 પેપર તમારે ફાઇનલ જે સેમેસ્ટરની એક્ઝામ હશે એ તમારે આપવાના રહેશે. એટલે 4 થિયરી સબ્જેક્ટ એના 400 માર્ક અને 2 પ્રેક્ટિકલ જે લોકલ આપણે કોલેજ લેવલે લેવાય છે, એટલે 200 માર્ક એના ટોટલ 600 માર્કનું સેમેસ્ટર. 200 માર્ક આપણે કોલેજમાંથી પ્રેક્ટિકલ લઈ અને એમાં હોવાના હોય છે. એટલે આવી રીતે 3 વર્ષ 6 સેમેસ્ટર, દરેક સેમેસ્ટરમાં 4 થિયરી 2 પ્રેક્ટિકલ, આ રીતનો આખો કોર્સનું ડિઝાઇન છે. બીજું આપણે જાણીએ છીએ કે અત્યારે કોઈ પણ ગવર્મેન્ટ સેક્ટર હોય કે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર હોય તો ઇંગ્લિશ અને કોમ્પ્યુટર આ 2 ટોપિક એવા છે, આ 2 સબ્જેક્ટ એવા છે કે જેના વગર કોઈ પણ પ્રકારના કાર્ય થઈ શકે એમ છે નહીં. કદાચ કોમર્સ લાઈન હોય, આર્ટ્સ હોય કે કોઈ પણ લાઈન હોય, ફાઇનલી દરેક જે ડિપાર્ટમેન્ટ છે એને ઇમ્પ્લિમેન્ટેશન વધારે ઇફેક્ટિવલી કરવું હશે તો કેનો સપોર્ટ લેવો પડશે? તો કે કોમ્પ્યુટર અને ઇંગ્લિશનો. સો કોમ્પ્યુટરની અંદર જ્યારે પણ આપણે વર્ક કરવાનું થાય તો એના માટે આપણે BCA છે બેસ્ટ છે. BCA ની અંદર કોમ્પ્યુટર હાર્ડવેરને લગતા સબ્જેક્ટ આવે છે, સોફ્ટવેરને લગતા સબ્જેક્ટ આવે છે અને સાવ બેઝિક કોમ્પ્યુટરથી BCA સ્ટાર્ટ થાય છે. એટલે કે ટાઈપિંગ કેમ કરવું જોઈએ આપણે, કોમ્પ્યુટર સ્ટાર્ટ કરવાથી લઈ અને કોમ્પ્યુટરની અંદર ટાઈપિંગ કઈ રીતે કરવું ત્યાંથી જ આપણો BCA નો સિલેબસ ચાલુ થાય છે. સેકન્ડ થિંગ તો કે ઇંગ્લિશ, તો ઇંગ્લિશનો સબ્જેક્ટ પણ આમાં છે જેમાં તમને બેઝિકથી સ્ટાર્ટ કરશું આપણે, બરાબર. તો પહેલા સેમેસ્ટરની અંદર 4 જે થિયરી સબ્જેક્ટ આવે છે તેના વિશે આપણે જોઈએ. એમાંનો પહેલો સબ્જેક્ટ છે કોમ્યુનિકેશન સ્કિલ. કોમ્યુનિકેશન સ્કિલ એટલે વાતચીત કરવાની કલા. ઇંગ્લિશની અંદર કઈ રીતે તમે એક વ્યક્તિથી વધારે વ્યક્તિ અથવા તો પબ્લિક સ્પીકિંગ અથવા તો પ્રેઝન્ટેશન, આ બધી પ્રોસેસ તમે ઇંગ્લિશમાં કઈ રીતે ઇફેક્ટિવલી કરી શકો એના માટેનો જે સબ્જેક્ટ છે એ છે કોમ્યુનિકેશન સ્કિલ. કોમ્યુનિકેશન સ્કિલની સબ્જેક્ટની અંદર પાછા અગેન બારે ટેન્સીસ આવશે, આર્ટિકલ્સ આવશે, લેટર આવશે, રિપોર્ટ આવશે. આ બધી વસ્તુ બેઝિકથી પ્રાઇમરી લેવલથી તમને કોમ્યુનિકેશન સ્કિલ સબ્જેક્ટની અંદર સ્ટડી કરાવવામાં આવશે. તો આ પહેલો સબ્જેક્ટ જે શોર્ટમાં કહેવાય છે CS, કોમ્યુનિકેશન. બરાબર. કોમ્યુનિકેશન ઇઝ અ ટુ વે પ્રોસેસ, એટલે કે બંને તરફીની પ્રોસેસ છે અને કોમ્યુનિકેશન કહી શકાય. બીજો જે સબ્જેક્ટ છે એ કોમ્પ્યુટર ફંડામેન્ટલ. યસ, તો મિત્રો આપણે જ્યારે કોઈ પણ મશીન સાથે કામ કરવું હોય, આપણી સામે મશીન જ આવવાનું છે કોમ્પ્યુટર. તો એ મશીન શું છે, એ મશીનની અંદરના પાર્ટ્સ ક્યાં છે, એ મશીન કઈ રીતે કામ કરે છે, તો એના વિશેની તમામ ઇન્ફોર્મેશન તમને જે સબ્જેક્ટની અંદર મળશે એ સબ્જેક્ટનું નામ છે કોમ્પ્યુટર ફંડામેન્ટલ. તો કે મોનિટર છે તો મોનિટર કેટલા પ્રકારના હોય, કીબોર્ડ કેટલા પ્રકારના હોય, માઉસ કેટલા પ્રકારના હોય, CPU છે તો CPU ની અંદર કયા પાર્ટ્સ આવે છે, સ્ટોરેજ ડિવાઇસ ક્યાં છે, આ બધી વસ્તુ કેટલા કેબલ આવે છે, કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરો ત્યારે કઈ રીતે કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય છે, આ તમામ ઇન્ફોર્મેશન તમને કયા સબ્જેક્ટની અંદર મળશે? તો કે કોમ્પ્યુટર ફંડામેન્ટલ સબ્જેક્ટની અંદર. આ બીજો સબ્જેક્ટ. ત્રીજો સબ્જેક્ટ તમારે આવે છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝિંગ C. હવે C લેંગ્વેજ જેને 10th સ્ટાન્ડર્ડમાં કોમ્પ્યુટર હશે અને જેને સ્કૂલમાં ભણાવેલું હશે એ લોકોને ખબર હશે કે C લેંગ્વેજ છે 10th સ્ટાન્ડર્ડની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટની અંદર ઓલરેડી આવી ગયું છે. તો C લેંગ્વેજ પ્રોગ્રામિંગની દુનિયાની અંદર C લેંગ્વેજ છે એ બેઝ છે, પાયો છે, જ્યાંથી પ્રોગ્રામિંગની શરૂઆત થઈ. પ્રોગ્રામિંગ એટલે શું? તો કે જે પ્રોસેસ અત્યાર સુધી આપણે કાગળ ઉપર કરતા એ પ્રોસેસને કાગળ ઉપરથી કોમ્પ્યુટર ઉપર લઈ આવવા માટે તમે જે સોફ્ટવેર દ્વારા તૈયાર કરો એને કહેવાય પ્રોગ્રામર.
અને પ્રોગ્રામ લખવા માટે તમે જે કોમ્પ્યુટરાઇઝ લેંગ્વેજનો ઉપયોગ કરો એને કહેવાય પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ફોર એક્ઝામ્પલ તમારે 10+2 કરવા છે તો તમે બુકની અંદર કેમ લખશો 10+2. હવે એ જ વસ્તુ જો તમે કોમ્પ્યુટર સી લેંગ્વેજની અંદર કરો તો તમારે ખાલી બે ઇનપુટ જ આપવાના રહેશે, એનો આન્સર તમને કોમ્પ્યુટર સોફ્ટવેર ઓટોમેટિકલી તમને આઉટપુટ તરીકે દેખાડશે. બીજી એક એક્ઝામ્પલ દો તો આપણે પહેલા ટેબલ્સ આવે છે 1 to 20, 1 to 10. યસ, 10 into 1 is equal to 10, 10 into 2 is equal to 20. તો આવા પ્રકારના ટેબલ પણ જો તમારે ઓટોમેટિક તૈયાર કરવા હોય તો એવા પ્રોગ્રામ્સ તમે જે અત્યારે કાગળ ઉપર લખતા એ હવે આપણે કોમ્પ્યુટર સી લેંગ્વેજની મદદથી કરી શકશું. તમારે ખાલી ટેબલ પ્રિન્ટ કરવું હોય, ઘડીઓ પ્રિન્ટ કરવો હોય તો તમારે ખાલી એનો નંબર જ આપવાનો કે 10 નો ઘડીઓ પ્રિન્ટ કરવો છે, 20 નો કરવો છે, 22 નો કરવો છે, 35 નો કરવો છે, XYZ. તમે ખાલી એનો એકવાર પ્રોગ્રામ બનાવી લો, પછી તમારે જેનું ટેબલ પ્રિન્ટ કરવું હોય સપોઝ 20 તો તમારે ઇનપુટ તરીકે 20 જ આપવાનું, આઉટપુટ તરીકે તમને આખો ઘડીઓ પ્રિન્ટ કરીને દેશે. તો થઈ ગયું તમારું કામ ઈઝી. યસ, સો આમાં દરેક પ્રકારના મેથેમેટિકલ કેલ્ક્યુલેશન તમે સાવ ઇઝીલી સી લેંગ્વેજની અંદર કરી શકશો. આપણે સ્ટાર્ટિંગ એમાં પણ ખાલી એડિશનથી કરશું કે સી લેંગ્વેજમાં કઈ રીતે એડિશન થાય. ઓકે, 4th નંબરનો સબ્જેક્ટ છે એ છે HTML અને ઇન્ટરનેટ. તો HTML લેંગ્વેજ પણ તમારે પ્રાઇમરી અને હાઈસ્કૂલની અંદર આવી ગઈ છે. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ અને ઇન્ટરનેટ, તો એની અંદર બેઝિક તમે જે અત્યારે વેબસાઇટ ડિઝાઇન કરો છો તો વેબસાઇટનું ડિઝાઇનિંગ અત્યાર સુધી આપણે વેબસાઇટને જોતા, પણ એકચ્યુઅલી એ વેબસાઇટ કઈ રીતે બને છે એનું સાવ પ્રાઇમરી સાવ બેઝિક લેવલથી તમારે HTML ની અંદર સ્ટડી કરવાનું આવશે. અને પછી છે ઇન્ટરનેટ, તો કે આ બધું ઇન્ટરનેટ અત્યારે આપણે બહુ યુઝ તો કરીએ છીએ, આપણે શું કહેવાય જીઓ અને મુકેશભાઈ આપણે ઘણું બધું ફ્રીમાં નેટ આપેલું છે. તો આ ઇન્ટરનેટ કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે ટાવર વર્ક કરે છે, કઈ રીતે વાઈફાઈ વર્ક કરે છે, કઈ રીતે કોમ્પ્યુટરની અંદર એક પીસી બીજા પીસી સાથે જોડાય અને એક પીસીમાંથી બીજા પીસીની અંદર ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. પ્લસ ઇન્ટરનેટમાં વાત કરીએ તો યુટ્યુબમાં ચેનલ બનાવી, જીમેલમાં એકાઉન્ટ બનાવવું, જીમેલમાં એકબીજાને મેલ સેન્ડ કરવા, આ બધા પ્રકારનું થિયરી પ્લસ પ્રેક્ટિકલ તમને HTML અને ઇન્ટરનેટ સબ્જેક્ટની અંદર આવે છે. તો આ તમારો પહેલા સેમેસ્ટરનો BCA નો સબ્જેક્ટ સિલેબસ થયો અને આ 4 થિયરી સબ્જેક્ટ અને આ 4 થિયરી સબ્જેક્ટમાંથી જ તમારે કોઈ પણ 2 અથવા 3 સબ્જેક્ટના પ્રેક્ટિકલ તમારે 100 માર્કના હશે, એટલે 4 + 2 100 માર્ક્સ થઈ ગયા, સોરી 600 માર્ક્સ. યસ, સો આજે આપણે આટલું રાખીએ છીએ. હવે પછી તમને દરેક સબ્જેક્ટની અંદર સ્લો ધીમે ધીમે આપણે ડિટેલમાં તમને સબ્જેક્ટ વિશે પણ ઇન્ફોર્મેશન જે તે ફેકલ્ટી હશે એ તમને મોકલતા રહેશે. થેન્ક યુ વેરી મચ. અને આપણી આ ચેનલ તથા કોલેજ સાથે તમે જોડાયેલા રહ્યો અને ક્યારે પણ કાંઈ ડાઉટ હોય તો તમે કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ અગેન.